સાયન્સ ફેકલ્ટીમાં 28% ફી વધારાના વિરોધમાં એબીવીપીનો ઉગ્ર પ્રદર્શન, વીસી ઓફિસનો ઘેરાવ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં કરવામાં આવેલા 28% ફી વધારાના વિરોધમાં હેડ ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ સાથે કાર્યકર્તાઓએ વાઇસ ચાન્સેલર ઓફિસનો ઘેરાવ કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થી સંગઠનના આગેવાનોના જણાવ્યા મુજબ સાયન્સ ફેકલ્ટીમાં કરાયેલો 28% ફી વધારો સામાન્ય અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓ પર આર્થિક બોજો વધારનાર છે. આ મુદ્દે એબીવીપી દ્વારા અગાઉ સાયન્સ ફેકલ્ટીના ડીનને મળીને રજૂઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે માહિતગાર કરાયા હતા. જોકે યોગ્ય પ્રતિસાદ ન મળતા આજે સીધા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને હેડ ઓફિસ પરિસરમાં ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓના આક્રોશને જોતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે તાત્કાલિક સાયન્સ ફેકલ્ટીના ડીનને વીસી ઓફિસ ખાતે બોલાવ્યા હતા. માહિતી મુજબ વાઇસ ચાન્સેલર અને સાયન્સ ડીન વચ્ચે ફી વધારાના મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. બીજી તરફ એબીવીપીએ ચેતવણી આપી છે કે જો 28% ફી વધારો પરત લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેના માટે યુનિવર્સિટી તંત્ર જવાબદાર રહેશે. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વીસી સાહેબનો ઘેરાવ કરવામાં આવ્યો છે. તેનો મુખ્ય વિષય એ હતો કે છેલ્લા 10 દિવસથી જે એમએસ યુનિવર્સિટીમાં જે વિષય ચાલી રહ્યો છે, જે બીસીએ ડિપાર્ટમેન્ટની ફીસ વધારવાનો જે વિષય ચાલી રહ્યો છે, એક સાથે 28% ફી વધારો કરવામાં આવ્યો છે. તો આજે વીસી સાહેબનો ઘેરાવો કરીને આજે અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું અને તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે. જી ફેકલ્ટી ડીનનો બી અમે અગાઉ પણ ઘેરાવો કર્યો તો ફેકલ્ટી તો યુનિવર્સિટી પર જ નાખે છે. ફેકલ્ટી ડીન સરનું એવું કેવું છે કે યુનિવર્સિટી જોડે હું વાતચીત કરીશ અને આગળ નિર્ણય લઈશું, પણ છેલ્લા 10 દિવસથી નિર્ણય લેવામાં આવ્યો નથી. એટલે હવે આજે આવશે, હવે જોઈએ યુનિવર્સિટી प्रशासन શું निर्णय ले सर. या मालूम है मुझे, ये इशू बहुत दिनों से चल रहा है. We are discussing with Dean Science. Also, number of seats now is restored. Second point, increase in the fee structure. For so many years it was not increased, and we had increasing expenditure on the computers and teachers' expenses. हमने डीन के साथ ये बात की तो डीन साहब बोले कि उनके लिए खर्चा बहुत हो रहा है कंप्यूटर के एक्सपर्ट्स हायर करने में, बिकॉज कंप्यूटर के एक्सपर्ट की फीस भी ज़्यादा होती है. इंफ्रास्ट्रक्चर भी हमको बढ़ाना है, अच्छा क्वालिटी एजुकेशन देना है तो थोड़ी फी बढ़ानी पड़ेगी, और पिछले बहुत सालों से बढ़ाई नहीं थी. इसलिए आज एबीवीपी रिप्रेजेंटेशन मांगना आ रहा है. उनकी भी बात सही है, हमारी भी बात दूसरी बाजू है. एक हमको एक्सपेंसेस रिकवर करने, उनके यहाँ गरीब स्टूडेंट्स को देखना है, उनका भी बात बराबर है, हमारा भी बात बराबर है. तो हम इसमें से कुछ स्वर्ण मध्य निकालेंगे. अभी डीन को बुलाया है. क्या निर्णय लिया जाएगा या ले लिया डीन से बात करके ही बताओगे लगेगी, क्योंकि उनके यहाँ क्या बोलते हैं इंफ्रास्ट्रक्चर, मॉडर्न इंफ्रास्ट्रक्चर उनको तैयार करना है एक कोर्स के लिए. तो हमें विद्यार्थियों के लिए ये पैसा खर्च होगा जो भी होगा वो, इसीलिए हमने वो फी का प्रपोजल उसमें बढ़ाया था. बट इफ स्टूडेंट्स हैव सम representation on that, definitely we'll think over it. I have called the Dean Science and we'll discuss this issue. Okay. Thank you. Okay.